જૂનાગઢ જિલ્લાના 5 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં બેસ્ટ ફાઇટર તરીકે સિલેક્ટ થતા હવે જાપાન રમવા માટે જશે. ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન તારીખ 1 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્ડિયા વાડોકાઈ કરાટે ડોક્ટર એસોસિએશન દ્વારા સામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા મુકામે કરવામાં આવ્યું હતું, જેમાં જાપાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, ઇન્ડિયા સહિતના કુલ 5 દેશોએ ભાગ લીધો હતો. કુલ 700 થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના 300 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં જૂનાગઢ જિલ્લાના 6 બાળકોમાંથી 1 સિલ્વર મેડલ મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો અને 4 બ્રાઉન મેડલ મેળવી જૂનાગઢ જિલ્લાનું નામ વર્લ્ડમાં ગુંજતું કર્યું હતું. વિજેતા થયેલા વિદ્યાર્થીઓમાં રીવા એન ગંગદેવ, જોરા હર્ષ બ્રોન્ઝ મેડલ વીએસ પબ્લિક સ્કૂલ કેશોદ, ચાવડા દિવ્યા બ્રોન્ઝ મેડલ વીએસ પબ્લિક સ્કૂલ કેશોદ, હરિયાણી પ્રયાગ બ્રોન્ઝ મેડલ આરએસ પંડ્યા ભંડોરી, ગઢિયા રિદ્ધિ બ્રોન્ઝ મેડલ જીડી વાછાણી કન્યા વિદ્યાલય કેશોદ. આ તમામ વિદ્યાર્થીઓને કરાટે માસ્ટર 5 ડિગ્રી બ્લેક બેલ્ટ સિંહાન પ્રવીણ ચૌહાણ તેમજ સેન્સેઈ શ્રદ્ધા પાલસના નેતૃત્વ હેઠળ કરાટે તાલીમ મેળવી હતી. મુખ્ય મહેમાન તરીકે જાપાનના કરાટે માસ્ટર હંસી સેઈજી નિશિમુરા, શ્રીલંકા કરાટે માસ્ટર સિંહાન જયાસિરી પહેરેલા, બાંગ્લાદેશ કરાટે માસ્ટર સિંહાન નઝમુલ મોરશેડ, ઇન્ડિયા કરાટે માસ્ટર સિંહાન રાજેશ અગ્રવાલ તેમજ સાઉથના એક્ટર સુમન તલવાર સાહેબે આ ચેમ્પિયનશિપમાં હાજરી આપી હતી. વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં 5 વર્ષમાં એકવાર જાપાનના નાગોયામાં આયોજિત કરવામાં આવે છે, જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓમાંથી સિલેક્ટ નામ કરાટે સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે. તે વિદ્યાર્થીઓ જાપાનમાં યોજાયેલ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં જઈ શકશે. તે બદલ સ્કૂલ આચાર્ય, સ્ટાફ તેમજ અધિકારીઓએ તેમજ ગ્રામજનોએ આ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ બિરદાવ્યા છે. મારું નામ ગ્રીવા નવનીતભાઈ ગંગદેવ છે. હું 5th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું છું. મેં ઇન્ટરનેશનલ કરાટે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. મેં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ ક્લિયર કરેલું છે. ઇન્ટરનેશનલમાં મારો 2nd રેન્ક આવેલો છે, એટલે હું જાપાન કરાટે કોમ્પિટિશનના ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ છું. મારા કોચનું નામ નાઝમીન ખાન છે.